આ 15 ઓગસ્ટ પર કાયદેસરનો આદેશ હતો કે ગુજરાતના દરેક ગામમાં ગ્રામ સભાઓ યોજવામાં આવે, પરંતુ અમુક ગામમાં ગફલા થયા છે, જેનો એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના વંથલી તાલુકાના મોહમ્મદપુર એટલે કે નવા ગામનું. આ નવા ગામ ખાતે ગ્રામ સભા થઈ તો હતી, પરંતુ આ સભા ફક્ત ચોપડે જ થઈ. એ બાબતે ગામના લોકોને કોઈ પણ જાણ ન હતી કે ક્યારે આ સભા થઈ અને ક્યારે ગામના પ્રશ્નો હલ પણ થઈ ગયા, એ પણ ચોપડા પર. જ્યારે ગામના લોકોને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે એ લોકોને આ બાબતે કોઈ ખબર જ નથી. મિત્રો, આ તો ફક્ત એક ગામની જ વાત છે, પરંતુ આવું તો બીજા ઘણા ગામમાં થયું જ હશે ને. ગુજરાતની અંદર 18,000 ગામડાઓ આવેલા છે, તો આ ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક તો આવું થયું જ હશે. જ્યાં ગામમાં સભા થઈ હોય અથવા તો કે સભા ન પણ થઈ હોય, અને થઈ પણ હશે તો કદાચ અંગત સભ્યો દ્વારા અથવા તો કે આવી ચોપડે ચડેલી સભાઓ. તો ચાલો આજે જાણીએ કે આ અંગે ગ્રામ સભ્યોને ખબર છે કે નહીં. નવા ગામમાં છે ને ગામ સભા થાય તો કોઈને જાણ કરતા નથી ને એમને ગામ સભા કરી લે છે, કાંઈ ખબર ન હોય કોઈ જાતની. પછી આ કાંઈ નવા જૂના કાંઈ કામ નથી કરતા, પંચાયતવાળા કાંઈ ખબર નથી પડતી પંચાયતને. એટલું ઢોર કેટલા રખડે છે. સરપંચ તો હવે આમાં એ ક્યાંય આવતો જ નથી ક્યાંય. સરપંચને એના ઓલો ઘરવાળી આવે કંઈક, સરપંચને જ આવે ઓલો વાડીએ વયો જાય. એમને એની ઘરવાળી સરપંચ છે કે એ પોતે સરપંચ છે? એની ઘરવાળી છે. તો તમે એને જોયા છે? હા, નિશાળે આવી તો એક વાર બે વાર જોઈ છે. કામ કરે છે કે નથી કરતા? હવે તો કામ તો કઈ આમાં થતું જ નથી. શું કામ કરે છે? ધ્યાન દેતા જ નથી કઈ કામમાં. કાંઈ નથી ધ્યાન. તમે અરજી આપો છો કે નહીં? ના રે ના. અરજી આપી? તમે લેખિતમાં અરજી આપી છે? ના, એકેય નથી આપી. કેમ નથી આપી? હવે આમાં કઈ ખબર હોય ને નું આપીએ અરજી. ગામ સભાની કોઈ ખબર હોય, ગામ સભાની ખબર હોય તો ગામ સભામાં અરજી દઈએ. પણ ગામ સભાની ખબર જ નથી. એમણમ ગ્રામ સભા એમણમ થઈ જાય છે? હા, એમણી જ થઈ ગઈ ને. કોઈને જાણ નથી કરતા? કોઈને જાણ નથી કરતા. હે, એમણમ વગર જાણ કર્યા વગર જાણ કર્યા વગર ગ્રામ સભા થઈ જાય છે? હા, વગર જાણ કર્યા વગરની ગામ સભા. ઉપસરપંચને ખબર છે આ બાબતે? ઉપસરપંચને તો કોણ જાણે ખબર. તલાટી મંત્રીને ખબર છે? હા, એને જ ખબર હશે ને, તલાટી મંત્રીને. તો કેમ જાણ નથી કરતા? એ ખબર નથી કઈ. 15મી ઓગસ્ટના દિવસે જાણ કરી હતી, ગ્રામ સભા હતી એની જાણ થઈ હતી તમને? નહીં, કાંઈ જ નથી થઈ જાણ. કેટલા જણાએ સહી કરાવી હતી અહીંયા? ત્યાં તો ગયા છે એની સાઈન કરાવી છે, તો આ 15મી ઓગસ્ટમાં આવ્યા એની સહી કરાવી લીધી ગામ સભાની, એમ ખબર હોય ને. હા, ચાલે તમારું ગામ છે એમણામાં જ હાલે છે એમ? હા, લોલમ લોલ. તમારું ગામ કયું છે? નવા ગામ મોહમ્મદપુર. તમારું નામ? તાલુકો કયો છે? તાલુકો વંથલી. તમારું નામ? જિલ્લો જુનાગઢ. તમારું નામ? મારું નામ મૂળીબેન તેજાભાઈ. આ જે ગટર બનેલી છે, ગટર છે કે રોડ છે? આ ગટર છે, એમાં અધૂરી ગટર તો આમ તો અધૂરી પડી છે કેદુની. અને રોડે જો એમના ખાવ રોડે ફાટી ગયેલો પડ્યો કેદુનો. એમની ખોદીને રાખી દીધા છે રોડે.